નમસ્કાર મારા ખેડૂત મિત્રો, શ્યામ પટેલ હું આપ સૌનું સ્વાગત કરું છું આપણી આ ચેનલમાં, જ્યાં તમને શાકભાજીના ભાવ વિશે જાણકારી મળે છે. તારીખની વાત કરું આજે તો તારીખ થઈ છે આજે લગભગ 20 મે અને દિવસ છે બુધવાર. જોઈએ આપણે કેવી અપડેટ છે હોલસેલમાં. અને હું તમને પહેલાં કહી દઉં કે આપણે જે હોલસેલ રેટ કહીએ છીએ એ હોલસેલ રેટ હોય છે, ના કે રિટેલ. એટલે 5-10 કિલોવાળો રેટ નથી હોતો. કમસે કમ 100, 200, 500 કિલો એવા બધા રેટ આ હોય છે શાકભાજીના. ઠીક છે ને. જે બધો દેશી માલ હોય છે તો દેશી માલ 90% દેશી માલ આવે છે. તો દેશી માલમાં લેનાર ઉપર કમિશન લાગે, પછી માર્કેટ ફી લાગે, લેબર લાગે, બધો ખર્ચો લાગે. ઠીક છે. જો આ કોબી છે, કોબીમાં 6, 7, 8, બહુ સારો માલ હોય તો 10. બરાબર ને મંગાભાઈ? VIP 10 થી 12 રૂપિયા. ઓકે જી. અને ફુલાવર છે, જો દેશી ફુલાવર, બારગામ ફુલાવર બી ચાલુ થઈ ગયું છે હવે. દેશી ફુલાવરમાં સારો માલ 20 થી 30 રૂપિયા કિલો. હલકો માલ જેવી ક્વોલિટી એવો ભાવ 15, 12. પણ સારા માલમાં 20 થી લઈ 30 રૂપિયા કિલો. 30 રૂપિયામાં કમિશન અલગથી લાગે. બાકી આ દુકાને કોબી આવે છે. અને બારગામ ફુલાવર ચાલુ થઈ ગયું એ બતાવું તમને લોકોને. फुला 6 का किलो, फुला 6 का किलो, खाली 6 का किलो भाई, फुला 6 का किलो. बोलो भाई, ક્યાંનો ફુલાવર છે? इंदौर MP નો ફુલાવર છે 6 રૂપિયા કિલો. એટલે આમાં પત્તા વધારે આવે. લગભગ 50 કિલોનું કટ્ટું હોય તો 25 કિલો પત્તા હોય અને 25 કિલો માલ નીકળે. બાકી કારેલાની ગાડી જો પતી ગઈ છે 20-22 રૂપિયા સારા કારેલા ત્યાં પડ્યા. જો ઘાસડીવાળા કારેલા આવે. આ કંઈક છે બજાર. હવે તમને વટાણા બતાવું છું. આ વટાણા છે મહારાષ્ટ્રવાળા. 50, મહારાષ્ટ્ર નહીં, હિમાચલવાળા. 50 થી 60 રૂપિયા કિલો. રાતે 60 રૂપિયા ખુલ્યા હતા, અત્યારે 50 રૂપિયા. સારા વટાણા અત્યારે બી 60 રૂપિયા વેચાય છે. બાકી ગવાર છે, જો દાહોદવાળો. જો દાહોદ ગવાર છે. દાહોદ ગવારમાં કેવું છે કે સારો માલ બહુ ઓછો આવે. સારા માલમાં 40-45 રૂપિયા સુધી થયા. એકદમ રેશમ ગવાર હોય ને, રેશમ, 40-45 રૂપિયા. જો નીચેમાં જેવી ક્વોલિટી એવા ભાવ. હવે આ ક્વોલિટી જોઈ તમે. હવે આ જો 15 રૂપિયા કિલો વેચાય. 15, 2 નંબર જ ગવાર છે. એના ક્યાં દેશી VIP ગવાર ને ક્યાં આ ગવાર. એટલે જેવી ક્વોલિટી હોય એવા ભાવ થાય છે. બાકી મરચામાં આજે થોડા કરંટ જેવો માહોલ છે. ભાવજી, મરચામાં કરંટ જેવો માહોલ છે. જો મરચામાં આજે કરંટનો માહોલ જોવા મળ્યો. આ રાજસ્થાનનું પેકિંગ છે, લાંબુ પેકિંગ આવે છે, રાજસ્થાનનું આવે છે. નીચે 30 રૂપિયાથી લઈ ઉપર 35-38 રૂપિયા કિલો સુધી બજાર થયું છે. જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ જોવા મળ્યા છે. બરાબર છે. હવે જે દેશી મરચાં આવે છે, દેશી એટલે કે ડીસાના, સ્વાતિ, કાવેરી, એ જોઈએ આ છે. એમાં બી કેવું છે કે બેંગ્લોરી આવે એમાં થયું છે 40 રૂપિયાની આસપાસ. પછી જે આપણા બીજા મરચાં આવે છે એમાં બી 40 રૂપિયાની આસપાસ. અને જે સ્વાતિ આવે છે એ 35 રૂપિયાની આસપાસ જોવા મળ્યા છે. 35 રૂપિયા બી સારો માલ એમ. પછી જેવી ક્વોલિટી. બાકી આ કંઈક મરચાંનો બજાર જોવા મળેલું છે. અને મરચાંમાં 2-3 દિવસથી બજાર ટાઈટ જોવા મળે છે. જો આ રહ્યા કારેલા, યુપીવાળા કારેલા છે. હવે G4ની વાત કરીએ તો સારો માલ G4માં 50 રૂપિયા કિલો સુધી સારો માલ જોવા મળ્યો છે. જો અને પિકાડોર મરચા 30-35 રૂપિયા કિલો સુધી જોવા મળ્યા છે. પિકાડોર મરચા. ધીરે ધીરે બજાર કેવું થતું જાય છે કે બજારમાં માલ ઓછો થતો જાય છે. કેમ? ગરમીના કારણે. તમે જો બપોરે ગરમી કેવી પડે છે. બાકી સરગવો છે. બોલો શેઠ, કેવું છે? મજા? શું છે સરગવામાં? બરગવામાં 30 થી 25 રૂપિયા દેશી સરગવો ને. અને ભીંડા હવે ઓછું થઈ ગયો માલ. 22-23 કાઠિયાવાડ માલ ઓછો થઈ ગયો. બરોબર છે. ઓકે. બીજા માલમાં કેવું છે આવકમાં? આવક ઓછી પણ ઘરાકી ઠીક છે. બધી ઘરાકી ઠીક છે. આ વાત સાચી. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ કેવો માહોલ છે. બોલો ભાઈ, મજા ને?
ચોળીમાં કેવું છે જોઈએ. જો આ ચોળી છે નીચે 30 રૂપિયાથી લઈને ઉપર 70 રૂપિયા કિલો સુધી વેચાય છે. જેવી ક્વોલિટી, સારો માલ હોય તો સુપર માલ હોય તો સુપર ભાવે. બાકી આપણે આગળ જોઈએ કેવો માહોલ છે. આ બધી દેશી કેરીઓ છે. જેવી ક્વોલિટી દેશીમાં 15-20 રૂપિયાથી લઈને 25 રૂપિયા કિલો સુધીનું બજાર જોવા મળેલ છે દેશી કેરીમાં. બધી અલગ અલગ વેરાયટી હોય. જુઓ, જો આ ઝીણી ઝીણી કેરી છે, નાનો માલ છે. પછી ગોળ કેરી છે, આ અલગ કેરી છે, આ અલગ કેરી છે. જેવી ક્વોલિટી એવા ભાવ છે કેરીમાં. તો ભાઈ જો પ્યાજ છે, સારો માલ 40 રૂપિયા કિલો સુધી બી ઉપરમાં જાય છે. 40-42 રૂપિયા કિલો વીઆઈપી હોય છે. નીચે 20-25 રૂપિયા કિલો બી વેચાય. જેવી ક્વોલિટી, જેવી પ્યાજ એવી ક્વોલિટી. આ જો બાકી આ મહેતાજી કેરીઓ ખાઈ છે બાજુમાંથી લઈને આરામથી. માલ કેરીઓ આરામ કરવાનું કારણ શું? માલ ઓછો આવે. અત્યારે કેવું છે કે લીલી વસ્તુ વધારે બગડી જાય, તડકો એવો પડે છે એટલે માલ ઓછો આવે એટલે ભાવ વધારે છે 40 રૂપિયા કિલો સુધી. એટલે આરામ કરવાનો, મજા કરવાની. ચાલો આગળ જોઈએ કેવો માહોલ છે. કારેલા પડ્યા છે દેશી. આ જો આ એમપીનું ફુલાવર દેશી કારેલા. દેશી કારેલામાં થયું છે 20 રૂપિયા કિલો. નાસિકવાળી લીલી ડુંગળી છે 40 રૂપિયા કિલો બજાર થયું. 40 રૂપિયા કિલો પેકમાં, એટલે કે આખી ઘાસડી આવે પેક, એના 40 રૂપિયા કિલો બજાર જોવા મળેલું છે. જો દાણા છે એમપીના દાણા 30-35 રૂપિયા કિલો. 30થી 35 રૂપિયા કિલો દાણા થયા છે એમપીના. અને નાસિકના દાણા થયા છે 35થી 40 રૂપિયા કિલો. માલ સારો આવે તો સારા ભાવ થાય છે, હલકા માલ હોય તો હલકા ભાવ. જેવી ક્વોલિટી એવા ભાવ જોવા મળ્યા છે. જો ભાઈ કેરીઓ છે, જેવી ક્વોરી એવો ભાવ. દેશી કેરી 15-20થી લઈને તમને 25 રૂપિયા સુધી રિપોર્ટ આવેલો. તોતા છે 18-20 રૂપિયા કિલો, 17 રૂપિયા કિલો. જેવી ક્વોલિટી. રાજાપુરી છે, રાજાપુરીમાં થયા છે 40-45, 48-50. જેવી ક્વોલિટી. વનરાજ છે 60-70થી 80-100. બાકી ગિલોડા આવે છે 50 રૂપિયા સુધી બજાર થાય છે. સારા ગિલોડા અને દેશી હોય એટલે કમિશન લેનાર ઉપર અલગથી લાગે, ખરીદી હોય એમાં અલગથી લાગે. બાકી જો આ વસ્તુ જુઓ તમે, સુપર વસ્તુ. બોલો ભાઈ, શું કહો છો માલમાં? બીજામાં શું આવક બાવકમાં? આવકમાં છે પરવળ 15થી 18 રૂપિયા કર્યા છે, ગિલોડા 45થી 50 કર્યા છે, તોતા 15થી 22 રૂપિયા કરી છે. જેવી ક્વોલિટી જેવી ક્વોલિટી. આખું સ્પેશિયલ લોટ પડ્યો છે. શું થયું છે બતાવો. ચલો ભાઈ જો હાફૂસ જો, કેસર ને હાફૂસ જો. ઓહો સીડીમાં ગોઠવી છે સીડી. જો ભાઈ સુપર કેરી જો હાફૂસ જો. હાફૂસ 600-700 ની પેટી કરી છે. હાફૂસ જેવી ક્વોલિટી હોય એવો ભાવ. ક્વોલિટી એવો ભાવ. બરોબર. બાકી કેસર બેસરમાં કેવું થયું છે? આવક ઓછી છે. કેસર દેખાતી છે ને હાફૂસ ફૂલ સ્ટોક પડ્યો છે. ઓકે 600-700 ની પેટી કરી છે પણ ગરાગી છે નહીં અત્યારે. બરોબર છે. ઓકે ભાઈ બાકી બધી વસ્તુઓમાં કઈ રીતનું છે ભાઈ? શક્કરિયામાં ને એમાં કેવું છે? શક્કરિયા 30 થી 32 રૂપિયા કરાર, સારો માલ. બરોબર. અને બીજા કયા શક્કરિયા આવે છે? બસ લોકલ બંધ થઈ ગયા. અને પણસ ને રતાળુ ને 20 થી 22 રૂપિયા વલસાડ. રતાળુ સુરણ રતાળુ દેશી 65 રૂપિયા, ઉદયપુર 70 રૂપિયા. અને સુરણ દેશી 25 થી 28 રૂપિયા. 25 થી 28. ઓકે. જો આ કંઈક બજાર જોવા મળ્યું. 20. બાકી જો આ પરવર છે 18-20 રૂપિયા કલકત્તી પરવર છે. બાકી દેશી પરવર બી આવે છે. આગળ બજારમાં શું આવે છે બતાવું તમને. ચાલો હમણાં જો ભાઈ લીંબુ છે. લીંબુમાં કેવી અપડેટ છે આપણે જોઈએ. ભાઈ ધવલભાઈ લીંબુમાં કેવું છે? બોલો બોલો સાહેબ. જય શ્રી રામ, જય સિયારામ, સત શ્રી અકાલ, જય સ્વામિનારાયણ. अस्सलाम वालेकुम. बोलिए सरकार. શું છે લીંબુમાં? લીંબુમાં આજે થયા 50 રૂપિયા, 60 રૂપિયા, 70 રૂપિયા. બહુ વીઆઈપી 80. એકદમ મોટા બમ્પર ક્વોલિટીના લીંબુ 100 થી લઈને 110 રૂપિયા કિલો.
એનાથી મોટો માલ 125 કિલો બસ એનાથી એક્સપોર્ટ વધારે કાંઈ ક્વોલિટી. નહીં એક્સપોર્ટ ઓકે, કમિશન ગ્રાહક ઉપર અલગથી. લેનાર ઉપર ઓકે, માલ દેખો આ ખેડૂત છે લીંબુ લઈને આવ્યો છે જુઓ આને આ આપણા કિસાન છે જય જવાન જય કિસાન જુઓ ભોપાલ બાકી જો આ દેશી પરવર છે. દેશી પરવર આ બરોડા નહીં સુરતવાળા છે. સુરતવાળામાં વેચાયા છે 25 રૂપિયા, 24 રૂપિયાથી લઈને 27, 28 રૂપિયા સુધી બજાર થયું છે. અને જે બરોડા આવે છે, બરોડા ક્વોલિટી અલગ આવે, એટલે બરોડા ક્વોલિટીમાં બજાર થયું છે 32, 34 રૂપિયા સુધીનું બજાર થયું છે. અગર એમાં બી હલકો ક્વોલિટી હોય તો 30 રૂપિયા બી વેચાયા છે. બાકી જો આ લસણ આવ્યું છે, હિમાચલનું લસણ છે 90 રૂપિયાની આસપાસ. સાઈઝ જો માલ વીઆઈપી આવે, હિમાચલનું કોઈ બી હોય, વટાણા હોય કે લસણ હોય, વસ્તુ બહુ સારી આવે. જો આ જે કંઈક 90 રૂપિયા કિલોની આસપાસ વેચાણ થાય છે લસણ, હિમાચલ લસણ છે. જો ભાઈ દેશી કાકડી છે 18 રૂપિયા વેચાય છે. બાકી દેશી આવે ને એકદમ દેશી એ 20-25 રૂપિયા સુધી બી વેચાય છે. દેશી ભીંડા છે 40-45 રૂપિયા વેચાયા છે. 35થી લઈ 40-45 રૂપિયા કિલો સુધી દેશી ભીંડા. જો ભાઈ સરગવો છે, સવારના 7 વાગે ઉતરે છે આ સરગવો જાફરાબાદ. શું છે, કેવી અપડેટ છે પૂછીએ. ભાઈ શું થયું છે સરગવામાં? સરગવામાં જાફરાબાદમાં પોઝિશન 35 રૂપિયા ખુલી છે, સારો માલ. અને ગાડીઓ લેટ આવે છે અત્યારે, ડીઝલની માથાકૂટ ચાલે, એમાં ગાડીઓ બધી ટાઈમસર નહીં પહોંચતી. ઓકે. બારગામવાળા એમને માલ વગર જાય છે અને સવારે માલનો ઢગલો થાય છે, વેચાણ ઓછું થઈ જાય. વેચાણ ઓછું થાય છે. અમદાવાદ લોકલ પબ્લિક આટલું બધું ના લઈ જાય ને, બહારગામને બી થોડો ટેકો રહેવો જોઈએ. બરોબર બરોબર. હા, ઓકે. જો ભાઈ બધો દેશી માલ છે, ગલકા ને એવું બધું. ભાઈ ગલકામાં આવું થયું હલકા ખાલી 15 રૂપિયા વીઆઈપી, વીઆઈપી અને નીચેમાં નીચેમાં 15 થી 20 15 થી 20. વીઆઈપી માલ બહુ 50 ના જબલા વેચે હવે 2 દિવસથી કેજી આવી છે બરોબર. હા હોનું કાચું હોનું ગવાર 40 થી 50 ગવાર 40-50 દેશી ગવાર. દેશી ગવાર હા ભાઈ આ 25 વાળા ગલકા વાળા 25 આશીષભાઈ બધા બંને વેપારી બાકી ગુંદા છે જો. ભાઈ શું થયું ગુંદામાં? જુનામાં આજે ગાડીઓ બધી લેટ પડી છે. શેના કારણે? ખબર નહીં હવે ટ્રાફિક લેટ છે કે ડીઝલ નથી મળતું એના કારણે તો નથી ડીઝલના ને? લીધે ગાડીઓ લેટ તો હશે જ. અચ્છા, થોડો ઓકે. ટ્રાફિક. શું થયું છે અપડેટ ભાવમાં? અપડેટમાં ગ્રાહકી તો એવી ને એવી જ છે, કોઈ ફેરફાર છે નહીં. 20 રૂપિયા ઓપન કર્યા છે. અચ્છા. માલ હજી ઉતર્યો છે પણ કોઈ ગ્રાહક નથી લેવા વાળું કે એવું છે એમ ને? હા, માંગણી કરે. ઓકે ઠીક છે. ગયા વર્ષે આપણે આનું ઊંધું હતું, હા. લોકો પડાપડી કરતા હતા લેવા 200 માટે. ભાવ હતો. હા 200 રૂપિયા ભાવ હતો, લોકો એક જીરો પડાપડી. કપાઈ ગયો છે આમાં. 1 જીરો કપાઈ ગયો છે, 220 થઈ ગયા. ભાઈ ગાજર છે, એમપીના ગાજર છે 200ના જબલાથી લઈને 500ના જબલા સુધી બજાર જોવા મળ્યું છે. જેવી ક્વોલિટી એવો ભાવ, અલગ અલગ વેરાયટી આવે, અલગ અલગ ક્વોલિટી આવે, અલગ અલગ ભાવ થાય. ટમેટાની અપડેટ આપીએ તો પંજાબના ટમેટા શરૂઆત થઈ ગઈ છે બજારમાં. 8 રૂપિયાથી લઈ 12-15 રૂપિયા કિલો સુધી વેચાય. જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે વેચાય પંજાબના. બાકી જે મહારાષ્ટ્ર ટમેટા આવે ક્વોલિટી આવે, જો આ ક્વોલિટી છે, થોડુંક માઇનર કાચું છે, એટલે શું છે 2 દિવસમાં પાકી જાય. એટલે રિટેલવાળા જે લઈ જાય 10-15 કેરેટ લઈ જતા હોય એના માટે પરફેક્ટ છે. એનો ભાવ થાય છે 22થી લઈને ઉપરમાં 25-28 રૂપિયા સુધી બજાર જાય. બાકી જે આ ચાઇના કેરેટ જેવા આવે આ બધું વેચાય પંજાબ હોય. પંજાબ વેચાય છે 8થી લઈ 12-15 રૂપિયા કિલો. જેવી ક્વોલિટી એવા ભાવ.